માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે કોઈ એક વાક્યને 12 કાળમાં કેવી રીતે રૂપાંતર કરીએ તે શીખીશું. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની રહેશે, કારણ કે આજના વિડીયોમાં મોટા ભાગનું સ્પોકન ઇંગ્લિશ કવર થઈ જશે. તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોજો. આજના વિડીયોમાં આપણે એક વાક્ય પરથી બધા કાળ, આપણું ટાઇટલ એવું છે કે એક વાક્ય પરથી બધા કાળ. તો આ 12 ગુજરાતી વાક્યો મેં આપેલા છે. આ 12 કાળના ગુજરાતી વાક્યો છે. હવે આ વાક્યને આપણે અંગ્રેજીમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરીએ તે જોઈજો. તે ક્રિકેટ રમે છે. પહેલું વાક્ય છે તે ક્રિકેટ રમે છે, એટલે થાય હી. તે એટલે હી. રમે છે એટલે પ્લેજ. સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું રૂપ આવે, હી સી ઇટ હોય ત્યારે. તો હી સાથે પ્લેજ, અને ક્રિકેટ એટલે ક્રિકેટ. તો તે ક્રિકેટ રમે છે એનું ઇંગ્લિશ થાય હી પ્લેજ ક્રિકેટ. એના પછી બીજું વાક્ય છે તે ક્રિકેટ રમ્યો હતો, અથવા તો તે ક્રિકેટ રમ્યો. તો આ ભૂતકાળ છે, એટલે ભૂતકાળમાં રમ્યો હતો. તો આનું અંગ્રેજી થાય હી. રમ્યો હતો એટલે પ્લે નું વી ટુ પ્લેડ, હી પ્લેડ. અને ક્રિકેટ એટલે ક્રિકેટ, હી પ્લેડ ક્રિકેટ. એટલે થાય તે ક્રિકેટ રમ્યો હતો, હી પ્લેડ ક્રિકેટ. તો આ ભૂતકાળ. એના પછી ત્રીજું વાક્ય છે તે ક્રિકેટ રમશે, એટલે ભવિષ્યમાં ક્રિકેટ રમશે. તો છેલ્લે રમશે આવે તો વિલ, શેલ અને વિલ નો ઉપયોગ કરવામાં આવે અને ભવિષ્યકાળ દર્શાવે. તો તે ક્રિકેટ રમશે એટલે થાય હી. ભવિષ્યકાળ છે એટલે વિલ, શેલ અને વિલ આવે, પણ આપણે હંમેશા બધી જગ્યાએ વિલ નો ઉપયોગ કરવાનો. હી વિલ પ્લે. અને ક્રિકેટ એટલે ક્રિકેટ, હી વિલ પ્લે ક્રિકેટ. એટલે થાય તે ક્રિકેટ રમશે. તે ક્રિકેટ રમશે એટલે થાય હી વિલ પ્લે ક્રિકેટ. તો વર્તમાન કાળ તે ક્રિકેટ રમે છે, હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો હતો, હી પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તો આ ત્રણ સાદો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ પૂરા થયા. હવે ચોથું છે તે ક્રિકેટ રમી રહ્યો છે. તો આ ચાલુ છે, ચાલુ કાળ. રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે, તો તે ક્રિકેટ રમી રહ્યો છે, હી. હવે ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં એમીજાર આવે તો હી સાથે ઈજ આવે, હી ઈજ. અને રમી રહ્યો છે તો પ્લે નું આઈએનજી વાળું રૂપ આપણે અહીં મૂકવાનું છે, પ્લેઇંગ, હી ઈજ પ્લેઇંગ. અને શું રમી રહ્યો છે તો ક્રિકેટ, હી ઈજ પ્લેઇંગ, હી ઈજ પ્લેઇંગ ક્રિકેટ. એટલે થાય તે ક્રિકેટ રમી રહ્યો છે. તો ચાલુ વર્તમાન કાળ એટલે ક્રિકેટ રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે. પછી છે તે ક્રિકેટ રમી રહ્યો હતો, રહ્યો છે, રહ્યો હતો ને રહ્યો હશે. તો આ બધા જ્યારે વાક્યની છેલ્લે આવું આવે ને લાસ્ટમાં, ત્યારે ચાલુ કાળો, એટલું ધ્યાન રાખવાનું. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, પ્લેઇંગ ક્રિકેટ, PLAYING. પછી છે તે ક્રિકેટ રમી રહ્યો હતો, તો એનું અંગ્રેજી થાય હી. હવે રહ્યો હતો એટલે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં કર્તા તરીકે વોઝ અને વર આવશે. તો હી સાથે વોઝ આવે, હી વોઝ. રમી રહ્યો હતો એટલે પ્લેઇંગ, હી વોઝ પ્લેઇંગ. અને શું રમી રહ્યો હતો તો ક્રિકેટ, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. એટલે થાય તે ક્રિકેટ રમી રહ્યો હતો. એના પછી જે તે ક્રિકેટ રમી રહ્યો હશે, છેલ્લે રહ્યું હશે એટલે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ બી આવે. તો તે ક્રિકેટ રમી રહ્યો હશે, તો આનું અંગ્રેજી થાય હી. આપણે બધી જગ્યાએ વિલનો જ ઉપયોગ કરવાનો છે. તો હી વિલ બી, હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. એટલે થાય તે ક્રિકેટ રમી રહ્યો હશે. તો આ ત્રણ ચાલુ કાળ હતા. રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હશે, હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. મિત્રો, આવી રીતે જો તમે ટ્રીકથી આ શીખશો તો સાવ ઇઝીલી રીતે તમને તે આવડી જશે. પછી જે તેને ક્રિકેટ રમી લીધું છે, રમી લીધું હતું, રમી લીધું હશે. તો પૂર્ણ કાળ, લીધું છે, લીધું હતું, લીધું હશે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. તો હેવ હેઝ પ્લસ V3 આવે. ચાલુ કાળમાં હંમેશા આઈએનજી વાળું રૂપ આવે, એટલું યાદ રાખવાનું. અને પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે V3 જ આવશે. તેને ક્રિકેટ રમી લીધું છે, તો એનું ઇંગ્લિશ થાય હી. હવે હી સાથે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેજ આવે. તો હી હેજ, હી સાથે હેજ આવે. અને રમી લીધું છે તો
V3 પ્લેનું V3 થાય પ્લેડ, V2 ને V3 સેમ જ થાય. હી હેઝ પ્લેડ ક્રિકેટ એટલે થાય તેને ક્રિકેટ રમી લીધું છે. એટલે હી હેઝ પ્લેડ ક્રિકેટ. પછી જે તેને ક્રિકેટ રમી લીધું હતું, તો લીધું હતું એટલે ભૂતકાળ, તો હેડ નો ઉપયોગ થાય. હી હેડ પ્લેડ ક્રિકેટ. હી હેડ પ્લેડ ક્રિકેટ એટલે થાય તેને ક્રિકેટ રમી લીધું હતું. હી હેડ પ્લેડ ક્રિકેટ એટલે થાય તેને ક્રિકેટ રમી લીધું હતું. એના પછી 8મું છે, આપણે 7મું જોયું તેને ક્રિકેટ રમી લીધું છે, તો હી હેઝ પ્લેડ ક્રિકેટ. 8મું છે તેને ક્રિકેટ રમી લીધું હતું, તો ભૂતકાળમાં રમી લીધું હતું એટલે રમવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એટલે પૂર્ણકાળ. તો હી હેડ પ્લેડ ક્રિકેટ. હી હેડ પ્લેડ ક્રિકેટ એટલે થાય તેને ક્રિકેટ રમી લીધું હતું. એના પછી જે 9મું તેને ક્રિકેટ રમી લીધું હશે એટલે ભવિષ્યમાં ક્રિકેટ રમવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવે છે. તો ત્યાં આવશે હી વિલ હેવ પ્લેડ ક્રિકેટ. તો આવી રીતે 7મો પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. હેવેજ પ્લસ V3, હેડ પ્લસ V3 અને શેલ વિલ હેવ પ્લસ V3. પણ આપણે બધી જગ્યાએ વિલનો જ ઉપયોગ કરવાનો છે. એના પછી આપણે 10મું વાક્ય જોઈ, તે 30 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો છે. જોવો 6થું શું હતું, 4થું વાક્ય હતું તે ક્રિકેટ રમી રહ્યો છે, પણ આમાં ખાલી આગળ સમય આવી ગયો. તે 30 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો છે એટલે થાય ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આપણે 10મા વાક્યનું અહીંયા ઇંગ્લિશ કરીએ. હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ. હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 30 મિનિટ્સ. એટલે થાય તે 30 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો છે. તો એવું આવે ને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેઝ બીન પ્લસ VING વાળું રૂપ. ચાલુ કાળમાં બધામાં VING વાળું રૂપ આવે. પછી જે તે 30 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો હતો, તો અહીંયા હી હેડ બીન કરી નાખવાનું. હી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 30 મિનિટ્સ. અને લાસ્ટ છે તે 30 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો હશે એટલે ભવિષ્યમાં રમી રહ્યો હશે એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આમાં ધ્યાન રાખજો, અહીંયા હી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. He will have been playing cricket for 30 minutes. તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ કાળનું વાક્ય આવી રીતે તમને પૂછે તો તમે ઇઝીલી ટ્રાન્સલેટ કરી શકો છો. તમે આ રીતે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. તમે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. બારે બાર કાળનું આપણે એક જ વાક્ય પરથી ટ્રાન્સલેટ કર્યું સાવ ઇઝીલી રીતે. તો તમે પણ આવી રીતે પ્રેક્ટિસ કરીને કાળને છે તે ઇઝી બનાવી શકો છો. ને મિત્રો મોટાભાગનું ગ્રામર છે તે અંગ્રેજીમાં ટેન્સ પર આધારિત છે. જો તમને ટેન્સ આવડી ગયા તો બધું જ આવડી જશે, પણ તમારે અંગ્રેજીમાં પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ કરશો તો અંગ્રેજી છે તે તમને ઇઝીલી રીતે આવડી જશે.